बराए खुशनुदी इमाम ज़माना बुलंदतर सल्लल्लाहु बराए सलामती इमाम ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फ़िल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्ना अतैनाकल कौसर फसल्लि लिरब्बिका वन्हर इन्ना शानिअका हुवल अबतर। बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। मुसलसल अय्याम फातिमियानी मजलिसों અને ફર્શ અઝા ઉપર આપણે શિરકત કરી રહ્યા છીએ। ખુદાવંદે આલમ કારણ કે અય્યામે ફાતિમિયાના દિવસો પૂરા થઈ રહ્યા છે, આપણે જે કાંઈ આ દિવસો દરમિયાન આપણી તન મન અને ધનથી દામે દિરહમે સુખને જે કાંઈ આપણે આ કામની અંદર આ ઇબાદતની અંદર શરીક થયા, ખુદાવંદે આલમ આપણી આ કોશિશોને કબૂલ કરે અને આવી રીતે બહેતરીન અંદાજથી આના કરતાં પણ સારી રીતે આવતા વર્ષે આપણે વધારે અય્યામે ફાતિમિયાની મજલિસો બરપા કરીએ અને ઇન્શાઅલ્લાહ હઝરતની સાથે અગર આપણે અંજામ આપીએ તો શું કહેવું, ખુદાવંદે આલમ આપણી આ દુઆને કબૂલ કરે। કારણ કે શહાદતની મુનાસિબત છે, જે સૂરે મુબારકાની તિલાવત કરવાનો શરફ હાસિલ કર્યો, જે કુરાનનો સૌથી મુખ્તસર સૂરો છે, આપણને સૌને યાદ છે। આ નાનો સૂરો છે પણ એની ફઝીલત અઝીમ છે। ઇન્સાન અગર હદીસની અંદર તફસીર બુરાનમાં છે કે મન કર ઇન્ના અતૈનાકલ કૌસર ફી નવાફિલહી વ ફરાઇઝહી, જે શખ્સ પોતાની સુન્નત અને વાજિબ નમાઝોમાં સૂરે ઇન્ના અતૈનાકલ કૌસરની તિલાવત કરે તો એને ખુદાવંદે આલમ કયામતના દિવસે સકાહુલ્લાહુ મિનલ કૌસર, તો આબે કૌસર જે છે એ એને પીવડાવશે। હવે આબે કૌસરની વેલ્યુ અત્યારે શિયાળામાં આપણને ખબર નહીં પડે, ઉનાળાની સિઝન હોય તો આપણને પાણીની પણ અજમત ખબર પડે, બરાબર, પાણી કેટલું જરૂરી છે કારણ કે પ્યાસ લાગે।
આબે કૌસર એક એવું પાણી છે કે જે પીધા પછી ક્યારેય પ્યાસ નહીં લાગે, એવું અઝીમ જે છે એ પાણી છે કે જે પીધા પછી એવું ઠંડુ ખુશગવાર. દુઆએ નુદવામાં આપણે છેલ્લે પડીએ છીએ કે ખુદાવંદે આલમ અમને તું પૈગંબરે ઇસ્લામના હાથોથી આબે કૌસર જે છે એ પીવડાવ કે જે રૈયન રવિયન હનિયન સાયગન લાઝમા બાદમ, એવું ઠંડુ મીઠું ખુશગવાર કે જેના પીધા પછી ક્યારેય પ્યાસ નથી લાગતી. તો આબે કૌસર અગર આપણે પીવું છે અને કયામતનો દિવસ પ્યાસનો દિવસ છે, કીધું કે જે સૂરે કૌસર પડશે તો એને આ ફઝીલત મળશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જે કોઈ સૂરે કૌસરને પડશે તો ખુદાવંદે આલમ એને એવી તૌફીક આપશે, એને એવો દરજ્જો આપશે કે કયામતના દિવસે બલકે જન્નતમાં તૂબાના ઝાડની નીચે બેસીને ખુદ અલ્લાહના રસૂલની સાથે ગુફ્તગુ કરશે. હવે આવી અઝીમુલ મર્તબત ઝાતની સાથે દુનિયાની અંદર કોઈ આપણે મહાન વ્યક્તિ હોય એની સાથે બેસીને વાત કરવી એ આસાનીથી મોકો નથી મળતો. દાખલા તરીકે આજે સિસ્તાની સાહેબ છે, બરાબર, ઈરાક જઈએ, નજબ જઈએ, મુલાકાત થાય ન થાય, મોકો મળે ન મળે, મળે તો એ ઘડીક વાર ન મળે. તો દુનિયાના એક વ્યક્તિ માટે જે છે આ પ્રોટોકોલ છે. તો અલ્લાહના રસૂલ કે જેની ઝાત એટલી બધી ભૂલે એની સાથે બેસીને ગુફ્તગુ કરવી છે, વાતો કરવી છે, તો સૂરે કૌસર દુનિયાની અંદર ઇન્સાન પડે, અલ્લાહ એને જે છે આ દરજ્જો અતા કરશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જે કોઈ સૂરે કૌસર પડશે તો જેટલી કુરબાની થઈ છે ઈદના દિવસે, ઈદે કુરબાનના દિવસે, એની કરતાં 10 ગણી નેકીઓ એને જે છે એ મળે છે. તો મુખ્તસર સૂરો અઝીમ સવાબ ધરાવે છે. દુઆ કરીએ અલ્લાહ આપણને જે છે એ આ સૂરો હંમેશા પડતા રહેવાની તૌફીક અતા કરે. અને કારણ કે આ સૂરો મેં એટલા માટે મંતખબ કર્યો કે આ સૂરાની અંદર શહેઝાદીએ કોનૈનની ઝાતનો જિક્ર છે. ઇન્ના અતૈના કલ કૌસર, કૌસર અમે તમને અતા કર્યું. આપ સલામુલ્લાહ અલૈહાના મુખ્તલિફ નામોમાંથી એક નામ કૌસર પણ છે. કૌસર કે જે આપના બારામાં મળે છે. આજે દુનિયાની અંદર જોઈએ કે જેટલી આલે રસૂલ છે, સાદાતે કિરામ, એ તમામ જનાબે સૈયદાના સદકામાં છે, એમના વજૂદના લીધે છે, એમની નસ્લથી છે આલે રસૂલ જે કાંઈ છે. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા, કારણ કે બહેતરીન મોકો છે કે આપની જે છે અઝમતો છે કે આપણે ઘણા બધા વાકિયાત, ઘણી બધી હદીસો, ઘણી બધી તારીખી વાતો સાંભળી મજલિસોમાં, અને બીબીની એક અંદાજે આપણી નિગાહોમાં શાન, બુલંદી અને અઝમત જે છે એનો આપણને ખ્યાલ આવ્યો. પણ જુઓ કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ કેટલી બધી અઝીમ છે. શાયર કહે છે કે જલવો કી रिदा नूर की चादर ज़हरा, जलवों की रिदा नूर की चादर ज़हरा, महराज है मंजर पसे मंजर ज़हरा, महराज है मंजर पसे मंजर ज़हरा, और एक वक्त में 40 जगह पे थे हैदर, एक वक्त में 40 जगह पे थे हैदर, मौजूद है हर फर्श अज़ा पर ज़हरा, मौजूद है हर फर्श अज़ा पर ज़हरा. पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. તો કોઈ પણ જગ્યાએ દુનિયામાં મજલિસ થાય, આપણો અકીદો છે કે બીબી સલામુલ્લાહ અલૈહા જે છે એમની અચૂક જે છે હાજરી હોય છે. આપ અઝાદારોના આંસુઓને પોતાના રૂમાલમાં લે છે, આપ અઝાદારોને દુઆ દે છે, અઝાદારોની શફાત કરે છે, અઝાદારોના હકમાં જે છે દુઆએ ખૈર કરે છે. આપ સલામુલ્લાહ અલૈહા એવી મજલિસોમાં પણ જાય છે જ્યાં ફક્ત 2 જણા હોય છે, 4 જણા હોય છે. વાકિયાત ઘણા બધા મળે છે. તો મજલિસ મોટી નાની એની ઉપર કોઈ ડિપેન્ડ નથી. બાનિયા અને મજલિસનું ખુલૂસ જે છે એ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. કહે છે કે ફર્શ અઝા ઉપર જનાબે ઝહેરા આવે, અને આપણે આજે જે ફર્શ અઝા ઉપર આવ્યા આ ફક્ત અને ફક્ત બીબીની મોહબ્બત છે. અને આ મોહબ્બત આપણને
અજીબો ગરીબ મંજિલોમાં કામ લાગશે, જેમ કે પુલે સિરાત, મિઝાન, મોત, કબ્ર, ત્યાં સુધી કે બરઝખની દુનિયામાં. ઘણા એમ કે બરઝખમાં કાંઈ અહેલે બેત કામ નહીં લાગે, એવું નથી કાંઈ. અહેલે બેત અલૈહિસ્સલામથી અગર આપણે દુનિયામાં ઇસ્તિગાસા કરતા રહીશું, મદદ માંગતા રહીશું, મુતવસ્સિલ થતા રહીશું, તો બરઝખની દુનિયામાં પણ તેઓ આવીને મદદ કરે છે ડેફિનેટલી. તો આ મુખ્તલિફ મોકા જ્યાં આપણને બીજું કાંઈ કામ નહીં લાગે, ત્યાં મોહબ્બત અહેલે બેત કામ લાગશે, ત્યાં આપણું આ મજલિસોમાં આવવું કામ લાગશે. કીધું એ સલમાન, ફાતિમાની મોહબ્બત તમને 100 જગ્યાએ કામ લાગશે. કેટલી? 100 જગ્યા. એમાંથી સહેલા મોકા આ બધા છે. કબ્ર, બરઝખ, મિઝાન, પુલે સિરાત, હિસાબ, કયામત, આ બધા સહેલા મોકા છે. એ સિવાય જે અઘરા અઘરા મોકા હશે ત્યાં પણ આપની મોહબ્બત જે છે ઇન્સાનને કામ લાગશે. ત્યાં સુધી કે બિલાલ બિન હમામા એક રિવાયત નકલ કરે છે, બિહારની અંદર છે, મનાકિબની કિતાબમાં છે, એટલે સુન્નતની કિતાબમાં પણ છે. આ રિવાયત કહે છે કે બિલાલ કહે છે કે એક દિવસ મેં જોયું કે પૈગંબર ઇસ્લામ ઘરની બહાર જે છે આવ્યા. આપનો ચહેરો 14મીના ચાંદ જેવો હતો, ખુશખુશાલ હતો. મેં પૂછ્યું, યા રસુલ્લા, આજે તો તમે બહુ ખુશ લાગો છો, આજે તમારા ચહેરાની રોનક જે છે એ બહુ સારી છે, બહુ જે છે વધારે છે. કીધું કે હું ખુશ કેમ ન હોઉં, મારા ભાઈ અને મારી બેટીના લીધે હું ખુશ છું. તો કીધું કે વાત શું છે એ તો કયો. તો કહે છે કે મને મારા ભાઈ અલી અને મારી બેટી ફાતિમાના બારામાં મુબારકબાદી દેવામાં આવી છે, બશારત દેવામાં આવી છે. કીધું કે કઈ બશારત દેવામાં આવી? કહે છે કે કયામતના દિવસે ખુદાવંદ આલમ રિઝવાને બેહિશ્તને કહેશે કે જન્નતને જે છે સજાવો અને તૂબાના ઝાડને હરકત આપો. રિઝવાને બેહિશ તૂબાના ઝાડને હલાવશે, એ ઝાડ ઉપરથી પાંદડા પડશે, એ પાંદડા ફરિશ્તાઓ જમા કરશે અને એ લોકોને કયામતના દિવસે આપશે જેના દિલમાં મારી બેટી અને મારા ભાઈની મોહબ્બત હશે. અને કયામતના દિવસે એ પાંદડા ઉપર લખેલું હશે કે બરાતુમ મિનલ અલીલ જબ્બાર લેશિયતે અલી વ ફાતિમા મિનન નાર. આ પાંદડું એ લોકો માટે પરવાનો છે જહન્નમથી કે જેના દિલમાં અલી અને ફાતિમાની મોહબ્બત છે. તો આ વાક્ય, આ રિવાયત આપણને બતાવે છે કે મોહબ્બત અલી અને મોહબ્બત ફાતિમા જે છે એ ઇન્સાનને દોઝખની આગથી બચાવે છે. દોઝખની આગ કે જે જહન્નમ એટલી બધી અઝીમ જે છે એ જગ્યા છે કે જ્યાં કહેવામાં આવે છે કે જહન્નમને અલ્લાહે જે છે ખલક જ એટલા માટે કરી છે કે એને જે લોકોના દિલમાં મોહબ્બત અલી નથી એ લોકોને જે છે એ એની અંદર વાસિલ કરવામાં આવે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે મોહબ્બત ફાતિમા જે છે ઇન્સાનને જહન્નમની આગથી બચાવે છે. અને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય એ એની પેરવી પણ કરતો હોય છે, ઇતાઅત કરતો હોય છે. અગર ઇન્સાન ખાલી મોહબ્બતનો દાવો કરે પણ પેરવી ન કરે, ઇતાઅત ન કરે, એનું કયું ન માને, તો એ દાવો ખાલી ઝબાની દાવો ગણાય. આપણે જ્યારે કે આપણા દિલોમાં મોહબ્બતે લપેત રાખીએ છીએ, મોહબ્બતે સૈયદા રાખીએ છીએ, તો આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ એમની પેરવી પણ કરીએ. પેરવી, ઇતાઅત, એમના નકશે કદમ ઉપર ચાલીએ ત્યાં સુધી કે ઇન્સાન જે છે જુએ કે એમની પસંદ શું છે, એમની નાપસંદ શું છે. આપણે જોઈએ દુનિયાની અંદર માણસ જેને ચાહતો હોય એ જેને ચાહતો હોય એની જે પસંદ હોય એ પ્રમાણે પોતે એને જેવા કપડાં પસંદ હોય એવા કપડાં પહેરે, એને જેવી આદતો પસંદ હોય એવી આદત રાખે. કોઈ એમ કહેવા મને તારી આ સિગરેટ પીવાની આદત પસંદ નથી, તો અગર માણસ ખરેખર મોહબ્બત કરતો હશે તો એ આદત છોડી દેશે. બરાબર ને? તો બીબીની પસંદીદા વસ્તુ શું છે? આપ સલામુલ્લાહ અલૈહ ખુદ ફરમાવે છે, હુબ્બિબા અલૈય મિન દુનિયાકુમ સલાસુન. મને તમારી દુનિયામાંથી 3 ચીજો પસંદ છે. 3 ચીજો મારી ફેવરિટ છે તમારી દુનિયામાંથી. 3 ચીજો મને ગમે છે.
પહેલું તિલાવતો કિતાબિલ્લાહ, અલ્લાહની કિતાબ જે છે એની તિલાવત કરવી. બીજું મારા બાબા અન-નઝરુ ઇલા અબી રસૂલિલ્લાહ, મારા બાબા રસૂલલ્લાહના ચહેરાની ઝિયારત કરવી. અને ત્રીજું ઇન્ફાક ફી સબીલિલ્લાહ, રાહ ખુદાની અંદર ખર્ચ કરો. આપણે આપણી જાતને ચેક કરીએ, એનાલિસિસ કરીએ કે શું મને કુરાનની તિલાવત ગમે છે, શું મને જે છે રાહ ખુદામાં વાપરવું ગમે છે. અગર આપણને કુરાનની તિલાવત, આપણને વોટ્સએપના મેસેજ વાંચી લઈએ, ટેલિગ્રામના મેસેજ વાંચી લઈએ, છાપું વાંચી લઈએ, પણ કુરાનનું એક પેજ વાંચવું, એક સૂરો પડવો એ આપણા માટે મુશ્કેલ છે. તો જરૂરી છે કે આપણે આપણી આદતોની અંદર સુધારો લાવીએ, કુરાન વધારેમાં વધારે પડીએ. ઇન્શાલ્લાહ આગળ એની ડિટેલ બયાન કરું છું. બીબી સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે કે મને મારા બાબાની ઝિયારત પસંદ છે. કેટલી બધી પસંદ, તમે જુઓ કિતાબ બિહારુલ અનવારની અંદર છે. કહે છે કે આયશાની રિવાયત છે, આયશાએ રિવાયત કરી કે એક દિવસ કે જ્યારે પૈગંબર ઇસ્લામ બીમાર હતા અને એમની જિંદગીના છેલ્લા દિવસો હતા, એ વખતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની બેટીને બાજુમાં બોલાવ્યા અને કાનમાં કંઈક કીધું. જેવું રસૂલલ્લાહે કાનમાં એમને કંઈક કીધું તો આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ ગિરિયા કરવા લાગ્યા, રડવા લાગ્યા. પછી થોડી વાર પછી પાછા પાસે બોલાવ્યા અને પાછું કાનમાં કંઈક કીધું અને એ વખતે આપ સલામુલ્લાહ અલૈહા જે હસવા લાગ્યા. આયશા કહે છે કે મેં બીબી સલામુલ્લાહ અલૈહાને પૂછ્યું કે આ શું, થોડીક વાર પહેલાં તમે રોતા હતા પછી પાછા હસવા લાગ્યા, એવી કઈ વાત કરી કે જેને લીધે આ કેફિયત બની. કહે છે કે અગર એ રાજની વાત છે અને રાજની વાત હમણાં જે છે એ રાજની વાત જ રહેશે. આયશા કહે છે કે ત્યાર પછી પૈગંબર ઇસ્લામની જે છે એ શહાદત થઈ ગઈ અને ત્યાર પછી મેં પૂછ્યું કે તે દિવસે શું થયું હતું કે તમે પહેલાં રડ્યા પછી હસ્યા. તો કહે છે કે સૌથી પહેલાં મને જ્યારે મારા બાબાએ બોલાવ્યા તો મને કીધું કે બેટી હું અનકરીબ જે છે એ દુનિયાથી રૂખસત થઈ જશે, મારી શહાદત થઈ જશે. એટલે હું જે છે એ એમની જુદાઈમાં રડવા લાગી. મને રડતા જોઈ પછી મારા બાબાએ મને બાજુમાં બોલાવી અને કીધું કે બેટી સૌથી પહેલાં તમે આવીને મને મળશો. તો હું જે છે ખુશ થઈ ગઈ, કારણ કે મને મારા બાબાની મુલાકાત, એમની ઝિયારત કરવી સૌથી વધારે પસંદ છે. તો જોયું કે એમની જુદાઈ પણ આપથી ગવારા નહોતી અને એમની મુલાકાતથી આપ જે છે ખુશ થયા. આ ચીજ બતાવે છે કે આપ સલામુલ્લાહ અલૈહાને પોતાના બાબાથી કેટલી મોહબ્બત હતી. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આપ સલામુલ્લાહ અલૈહાની બીજી ફેવરિટ વસ્તુ, પસંદીદા વસ્તુ તિલાવતો કિતાબિલ્લાહ, અલ્લાહની કિતાબની તિલાવત કરો. આપની વસિયતમાં પણ લખેલું છે કે એ અલી તમે મારી કબ્ર ઉપર આવો તો કુરાન પડજો. ઘણા લોકો એમ કે ભાઈ એટલે બેચને કુરાનનો હદિયો દેવાની ને એવી શું જરૂર છે. એ જે છે આપણને કુરાનથી દૂર કરવાનો જે છે એ ડાયલોગ છે. જરૂરી છે કે આપણે કુરાન અને અહેલે બેત બંનેથી મુતમસ્સિક રહીએ, બંનેથી જોડાયેલા રહીએ. કુરાન અલ્લાહની કિતાબ છે એની તિલાવત કરીએ અને અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળા ભલે જે છે એ ગમે એવા હોય પણ કુરાનથી મુતમસ્સિક રહેતા હોય છે, કુરાન પડતા હોય છે. તિલાવતો કિતાબિલ્લાહ આપની કનીજે ખાસના બારામાં મળે છે. કનીજે ખાસ આગળનું નામ બયાન કરું છું. કહે છે કે રાવીએ રિવાયત કરી, બિહારુલ અનવારમાં જ છે કે એક દિવસ હું જે છે હજની સફરમાં જઈ રહ્યો હતો. રસ્તામાં એક બિયાબાન આવ્યું અને હું જતો હતો એવામાં મેં જોયું કે ખાતુન જે છે જઈ રહ્યા છે. તો મને પહેલાં તો બીક લાગી કે આવા જંગલમાં એકલી ખાતુન, એટલે મેં કીધું જાણું લાવ કોણ છે. હું એની પાસે ગયો અને મેં એને જઈને પૂછ્યું કે તમે કોણ છો. તો એમણે જવાબમાં કીધું કુલ સલામુન સૌફ તઅલમૂન, મતલબ કે
આ આયતનો મતલબ એ થાય કે સલામ કરો, તમને નજદીકમાં ખબર પડી જશે. રાવી કહે છે કે એનો મતલબ હું સમજી ગયો કે મેં સલામ કર્યા વગર વાતની શરૂઆત કરી એટલે એમણે આમ કીધું, એટલે મેં પછી સલામુન અલૈકુમ કીધું. અને પછી જે છે મેં એમને પૂછ્યું કે તમે જિન્નાતમાંથી છો કે ઇન્સાનમાંથી? તો એમણે કુરાનની આયતની આ તિલાવત કરી, યા બની આદમ ખુઝુ ઝીનતકુમ ઇન્દ કુલ્લ મસ્જિદ. મતલબ હું સમજી ગયો કે તેઓ ઇન્સાનમાંથી. એટલે મેં એમને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? તો એમણે કીધું વલિલ્લાહિ અલન્નાસ હિજ્જુલ બૈત મન ઇસ્તતા ઇલૈહિ સબીલા. એટલે હું સમજી ગયો કે તેઓ જે છે હજ કરવા જઈ રહ્યા છે. મેં એમને પૂછ્યું કે તમે કેટલા દિવસથી સફર કરી રહ્યા છો? તો કહે છે કે વલકદ ખલકના સમાવાત વલ અર્ઝ ફી સિત્તતિ અય્યામ. અમે જમીન અને આસમાનને 6 દિવસમાં પેદા કર્યા. હું સમજી ગયો કે તેઓ 6 દિવસથી આ સફરની અંદર છે. ત્યાર પછી તેઓ જે છે ધીમે ધીમે ચાલતા હતા. તો મેં એને કીધું કે જલ્દી જલ્દી ચાલો. તો કીધું લા યુકલ્લિફુલ્લાહુ નફ્સન ઇલ્લા ઉસ્સાહા. અલ્લાહ કોઈને એની શક્તિ કરતાં વધારે જવાબદારી નથી દેતો. ત્યાં સુધી કે મેં એમને કીધું કે તમે જે છે મારી સાથે સવારી ઉપર બેસી જાઓ. તો કહે છે કે લવ કાન ફીહિમા આલિહતુન ઇલ્લલ્લાહ લફસદતા. કે અગર જમીન અને આસમાનમાં એક કરતાં વધારે ખુદા હોય તો જમીનમાં ફસાદ થાય. મતલબ હું સમજી ગયો કે તેઓ ડબલ સવારી બેસવા નહોતા માંગતા. એટલે મેં એમને સવાર કર્યા અને હું જે છે ચાલવા લાગ્યો. જેવા તેઓ સવાર થયા, સવારીની દુઆ પડી, સુબહાનલ્લઝી સખ્ખર લના હાઝા, એ દુઆ પડી. ત્યાર પછી અમે જે છે આગળ ચાલતા ગયા ત્યાં સુધી અમને કાફલો દેખાણો. મેં પૂછ્યું કે આ કાફલામાં જે છે કોઈ તમારું ઓળખીતું છે? તો એમણે 4 આયતોની તિલાવત કરી. યા યહિયા ફઝિલ કિતાબ, યા મૂસા ઇન્ની અનલ્લાહ વમા મુહમ્મદુન ઇલ્લા રસૂલ, યા દાઉદો ઇન્ના જઅલનાક ફિલ અર્ઝ ખલીફા. એટલે હું સમજી ગયો કે આ કાફલામાં દાઉદ, યહિયા, મોહમ્મદ અને મૂસા નામના 4 શખ્સ છે જે એમના ઓળખીતા છે. જ્યારે મેં 4 નામ લઈને કાફલામાં અવાજ દીધી તો 4 જવાનો આવ્યા. અને જ્યારે એ જવાનોને જ્યારે એ ખાતુનને મેં પૂછ્યું કે આ જવાનો કોણ છે? તો કીધું અલ માલો વલ બનૂન ઝીનત હયાતી દુનિયા. માલ અને ઔલાદ દુનિયાની ઝીનત છે. હું સમજી ગયો કે એ એમના ફરજંદો છે. તો તમે જોયું, જ્યારે આ શખ્સે એક પછી એક જવાબ કુરાનની આયતો થકી દેતા જોયા તો એ જવાનોને પૂછ્યું કે આ કોણ છે? કહે છે કે આ અમારી માં છે અને એમનું નામ ફિઝા છે અને તેઓ જનાબે ઝહેરાની કનીઝે ખાસ છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ છેલ્લા 20 છેલ્લા 20 વર્ષથી ફક્ત તેઓ કુરાનથી જ જવાબ આપે છે, કુરાનથી જ કલામ કરે છે. આવું ક્યારે શક્ય બને? જ્યારે એક તો કુરાનની તિલાવત કસરતથી હોય અને બીજું અહલે બેત अलैहिस्सलामની કંપની મળી હોય. बिनते नबी अली की शरीके हयात ने आसान कर दी तालीमो इरफान की ज़बा, हमराही चंद रोज़ की जो फातिमा से की, फिज़ा भी बोलने लगी कुरान की ज़बा, फिज़ा भी बोलने लगी कुरान की ज़बा. पर मोहम्मद आले मोहम्मद अल्लाहु अकबर या रसूलल्लाह या अली अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. तो आप सलामुल्लाह अलैहि બીજી જે પસંદીદા ચીજ છે એ છે તિલાવત કુરાન. જે આપની કનીઝો હોય છે, જે આપના જે છે એ ખાદીમો હોય છે, એ પણ એમની પસંદ ઉપર અમલ કરે છે. ત્રીજી જે પસંદીદા ચીજ છે એ છે ઇન્ફાક ફી સબીલિલ્લાહ, રાહ ખુદામાં ખર્ચ કરવો. તમે જુઓ, કિતાબ એહકાકુલ હકમાં પણ છે અને દીગર જે તારીખની કિતાબોમાં પણ છે. મળ્યું કે
આપ સલામુલ્લાહ અલૈહાની જ્યારે શહાદતના દિવસ નજદીક હતા તો મોલા અલી અલૈહિસ્સલામને પોતાની બાજુમાં બોલાવ્યા. આપ કહે છે કે મેં જોયું કે આપના બિસ્તરની નીચે એક રેશમની પેટી છે, લીલા રંગની. મેં પૂછ્યું કે બિન્તે રસૂલ, આ જે છે એ નાની પેટી છે એમાં શું છે, એ શેના બારામાં છે? કહે છે કે યા અલી, એ પેટીની અંદર એક લખાણ છે અને એ લખાણ તમે જે છે એ મારા કબ્રમાં, મારા કફનમાં સાથે રાખો. કીધું કે શું છે એ લખાણ? કહે છે કે જ્યારે આપણી શાદી થઈ તો સવારે જે છે કાંઈ રાત્રે એક સાહિલ આવે છે અને સાહિલ જે છે એ કપડાનો સવાલ કરે છે. મારી પાસે 2 જોડી કપડાં હતા, એક જે છે એ જૂના હતા, એક નવા હતા. શાદીનો જોડો મેં જે છે એને આપી દીધો એ નિયતથી કે લન તનાલુલ બિર્ર હત્તા તુનફિકુ મિમ્મા તુહિબ્બુન, તમે જે છે એ બહેતરીન ચીજ જે તમને પસંદ હોય એ રાહ ખુદામાં ન આપો ત્યાં સુધી તમે નેકી સુધી નથી પહોંચી શકો. તો મેં સારો લિબાસ જે છે બહેતરીન લિબાસ એ આપી દીધો. બીજા દિવસે મારા બાબાએ જ્યારે મને જૂના લિબાસમાં જોઈ તો પૂછ્યું, બેટી શું થયું નવા લિબાસમાં? તો મેં જે છે તમામ હકીકત બયાન કરી. કીધું કે બેટી, અગર તમે જૂનો લિબાસ આપ્યો હોત, નવો રાખ્યો હોત તો તમારા પતિ માટે બહેતર હતું, કારણ કે તમારી હજી નવી શાદી થઈ છે. તો કહે છે કે બાબા, મેં તમારી સીરત ઉપર અમલ કર્યો છે, મેં મારી માની સીરત ઉપર અમલ કર્યો છે. મારી માં ખદીજાતુલ કુબરા મલેકતુલ અરબ જ્યારે દીનની રાહમાં એ પોતાની તમામ દોલત જે છે એ લૂંટાવી દીધી, તમને આપી દીધી અને તમે એ તમામ દોલત જે છે એ ઇસ્લામની રાહમાં ગરીબો, ફકીરો અને મિસ્કીનોને આપી દીધી. યાદ છે એ વાત કે તે દિવસે તમે જ્યારે તમામ દોલત લૂંટાવી દીધી અને પાછા ખાલી હાથે ઘરે આવ્યા તો રસ્તામાં એક સાહિલે સવાલ કર્યો, તમે તમારો પહેરેલ શર્ટ પણ એને આપી દીધો અને તમે ધાબળો ઓઢીને ઘરે આવ્યા હતા. બાબા, તમારી આ સીરત છે તો હું પણ તમારી સીરત ઉપર અમલ જે છે કરી રહ્યો છું. કહે છે કે બેટી, તમે જે બહુ બહેતરીન કામ કર્યું, હવે તમે દુઆ કરો. હજી જે છે આ વાત થઈ રહી છે, જિબ્રાઈલ આવ્યા અને આવીને કહે છે કે દુઆ કરો, દુઆ મુસ્તજાબ થશે. અત્યારે અલ્લાહના રસૂલ જે છે એ દુઆ કરે છે કે મારી ઉમ્મતના ગુનાહોને માફ કરી દે. એ વખતે ફરીથી જિબ્રાઈલ આવ્યા અને આવીને કહે છે કે તમારી ઉમ્મતના એ ગુનેગારોને અલ્લાહ બક્ષી દેશે જેના દિલમાં અલીની મોહબ્બત હશે, ફાતિમાની મોહબ્બત હશે અને એમની ઔલાદની મોહબ્બત હશે. તો આ વાક્યો અને પછી આ લખાણ જે છે એ લખવામાં આવ્યું અને અલ્લાહે જે છે લખાણ જે છે લખી દીધું. જિબ્રાઈલ અને મિકાઈલની ગવાહી લેવામાં આવી અને આ લખાણ આ રેશમની પેટીમાં છે. તમે આ લખાણ મારી કબ્રમાં રાખજો. કયામતના દિવસે હું અલ્લાહને આ લખાણ બતાવીશ અને મારા ગુનેગાર શિયાઓ જે છે એમની શફાત કરાવીશ. તો જોયું, લાનાત બેશુમાર લાનાત, लानात बेशुमार लानात. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. તો આ રીતે આપ સલામુલ્લાહ અલૈહા કે જેમની 3 પસંદીદા ચીજો, કુરાનની તિલાવત, પોતાના બાબાની ઝિયારત અને રાહ ખુદામાં ખર્ચ કરવો, એમના ચાહવાવાળાઓની પણ આ જ સીરત હોય. ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરશું કે રોજ કંઈક ને કંઈક રાહ ખુદામાં ખર્ચ કરશું, કુરાનની તિલાવત કરશું અને પૈગંબર ઇસ્લામની ઝિયારત કરશું. આપ સલામુલ્લાહ અલૈહાની પણ ઝિયારત ડેઈલી ઇન્સાન અગર કોઈ પડે, રિવાયતમાં કીધું છે કે 3 દિવસ અગર કોઈ મુસલસલ બીબી સલામુલ્લાહ અલૈહાની ઝિયારત પડે તો અલ્લાહ એના ગુનાહોને માફ કરી દે છે, જન્નત એની ઉપર વાજિબ થઈ જાય છે. તો 3 દિવસ મુસલસલ ઇન્સાન ઝિયારત જે છે એ અચૂક કરે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે અગર એમની જિંદગી બાદ કોઈએ પૂછ્યું કે ભાઈ આ તમારી જિંદગીમાં કે તમારી વફાત પછી પણ, તો કીધું કે જિંદગીમાં પણ આ જ સવાબ છે અને શહાદત પછી પણ આ જ સવાબ છે. તો જરૂરી છે કે આપણે હંમેશા આપથી મુતવસ્સિલ રહીએ, હદીસે કિસ્સા પડીએ
હદીસે કિસ્સા કે જેમના બારામાં મળે છે કે જ્યાં પણ હદીસે કિસ્સાની મહેફિલ હોય છે, હદીસે કિસ્સા પડાય છે, આપની નજરે ઇનાયત ત્યાં હાજર હોય છે. કહે છે કે એક સૈયદ અહેમદ કરીને શખ્સ થઈ ગયા, તેઓ ખૂબ બીમાર પડ્યા, દવા કરી પણ સારું ન થયું. બેલ આખિર ખ્વાબમાં એમના એક રિશ્તેદારને બયાન કરવામાં આવ્યું કે તમે મજલિસ રાખો, હદીસે કિસ્સા પડો અને સૈયદ અહેમદ માટે દુઆ કરો, તમને જે છે એ કામયાબી મળશે. કહે છે કે કારણ કે 3 જમાદી ઉસ્તાની તારીખ જ હતી, શબ હતી, કીધું કે મજલિસ રાખી, ત્યાર પછી હદીસે કિસ્સા પડી અને બીબીથી તવસ્સુલ કર્યું. એ બીમારી જે એમને દવાથી સારું નહોતું થતું, એ આ હદીસે કિસ્સાની બરકતથી અને તવસ્સુલની બરકતથી શિફા મળી ગઈ. તો જરૂરી છે કે આપણે હંમેશા એવું નહીં કે ખાલી અય્યામે ફાતિમિયામાં જ આપણે આપ સલામુલ્લાહ અલૈહાથી જોડાયેલા રહીએ, બલકે હંમેશા ઝિયારત પડીએ, હદીસે કિસ્સા પડીએ, સલવાત પડીએ, વગેરે વગેરે જે પણ અમલ છે એના થકી આપણે મુતવસ્સિલ થતા રહીએ. અને આપ સલામુલ્લાહ અલૈહાની જે અઝમતો આટલી બધી છે કે જેટલી બયાન કરીએ એટલી ઓછી છે. ટૂંકમાં કહીએ તો રહેમતુલ લીલ આલમીન માટે જે રહેમત બનીને આવ્યા, જે કુલ્લે ઈમાનની ઝૌજા બનીને આવ્યા અને જન્નતના જવાનોના સરદારની જન્નત જેના કદમોમાં છે, એ આપ સલામુલ્લાહ અલૈહા છે. જેટલા આપના ફઝાઇલ છે એટલા જ આપના મસાહેબ છે, એટલા જ મસાહેબ છે. 18 વર્ષની ઉંમરમાં આપે મુસીબતોના એટલા બધા પહાડ જે આપની ઉપર પડી ગયા કે મરસીઓ પડવો પડ્યો. સુબ્બત અલૈય મસાહેબુન લવન્નહા સુબ્બત અલૈયા મિસિર ન લયા લયા. એ બાબા, તમારી શહાદત પછી મારી ઉપર એટલા બધા મસાહેબ પડ્યા કે અગર રોઝે રોશન ઉપર પડત તો કાળી રાતની અંદર તબદીલ થઈ જાત. આ હજારો બીબી માસૂમા હતા, સાબેરા હતા, એવી શું મુસીબત પડી કે બીબીને મરસીઓ પડવો પડ્યો. હા ઝાદારો, ત્યાં સુધી કે આજ મસાહેબના લીધે 3 જમાદી ઉસ્સાનીના બીબીનો દુનિયાથી ઇંતકાલ થઈ ગયો. અરે 18 વર્ષની નાની ઉંમરમાં આપ જે દુનિયાથી ચાલ્યા ગયા. અઝાદારો, એક મોત હોય છે કુદરતી અને એક મોત હોય છે શહાદત. શહાદતમાં પણ કોઈ શહીદ કરે, કોઈ હુમલો કરે અને ઇન્સાન શહીદ થઈ જાય, પણ માસૂમીનના ફરમાનોને અગર આપણે જમા કરીએ તો એક નતીજો મળે છે જેમાં માસૂમીન ફરમાવે છે, અરે અમારી જદ્દા માં ફાતિમાને તડપાવીને મારવામાં આવ્યા. સાદિક આલે મોહમ્મદ, બાકિર આલે મોહમ્મદે રાવીને કહ્યું, એ રાવી, અમારા સુધી રિવાયત પહોંચી છે. હસને મુજતબાએ ફરમાવ્યું કે એક રાત્રે હું સૂતો તો જાગી ગયો. શું જોયું? અમારી જખ્મી માં બેઠા બેઠા રડી રહ્યા છે, તડપી રહ્યા છે, સુવા ચાહે છે પણ સૂઈ નથી શકતા. અરે કેવી રીતે સૂવે? જમણી બાજુ સૂવે, પહેલું શિકસ્તા, ડાબી બાજુ સૂવે, બાજુ તૂટેલો. અરે પીઠના બળ સૂતા, તાજિયાના જખમો. હા ઝાદારો, દરે સૈયદા ઉપર જ્યારે હુમલો થયો, અરે 40 જણા અલીને પકડીને લઈ જઈ રહ્યા હતા. ઝહરાજને જ્યારે ખબર પડી, અરે અલીને બચાવવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો. અરે ઝાલિમે કુનફુઝને હુકમ દીધો. અઝાદારો, ખાલી કુનફુઝ આગળ નહોતો વધ્યો, ખાલિદ પણ આગળ વધ્યો, મુગીરા પણ આગળ વધ્યો. અરે ઝહરાની પીઠ ઉપર તાઝિયાનાનો વરસાદ થઈ ગયો. ઇમામે કહ્યું, અરે અમારી માને તડપાવીને શહીદ કર્યા. અઝાદારો, ગુલપેગાની સાહેબ બયાન કરતા કહેતા કે સૈયદ શોહદા ઉપર ગિરિયા કરવું એ તવલ્લા છે, પણ જનાબે ઝહરાની મુસીબત ઉપર ગિરિયા કરવું તવલ્લા પણ છે, તબર્રા પણ છે. अरे दुनिया से आज बिनते पैगंबर गुजर गई,
मुश्किल कुशा की थी जो वो हम सर गुजर गई। अर्शे बरी पे जाके ये जिब्रील ने कहा मातम करो रसूल की दुख्तर गुजर गई। अरे मेरा जनाजा शब में उठाना अबुल हसन मौला अली से बस ये कहकर गुजर गई। वसीयतो करवा लग्या ए अली तमेज मने गुस्ल देजो, तमेज मने कफन પહેરાવજો, એ અલી તમે મારી નમાઝે જનાઝા પઢજો, અરે મને રાતના સમયે દફન કરજો। જે દુશ્મનો મારી ઉપર હુમલો કર્યો મને સતાવ્યા એ મારા જનાઝામાં શરીક ન થાય। આઝાદારો અલીએ વસિયતો પૂરી કરી ત્યાં સુધી કે ઝહરા વસિયત કરતા કહે છે એ અલી હસન અને હુસૈનનો ખ્યાલ રાખજો। અરે હસન ને રાત્રે પ્યાસ નથી લાગતી પણ હાય મારો હુસૈન અરે ખૂબ જ પ્યાસ લાગે છે, સિરાને એક પાણીનો જામ રાખજો। આઝાદારો અલી ગિરિયા કરવા લાગ્યા, કહ્યું એ ફાતેમા તમારા બાબાને મળો તો મારી મઝલુમી પણ બયાન કરજો। આઝાદારો ફાતેમા દુનિયાથી રૂખસત થઈ ગયા। હસન અને હુસૈન ગિરિયા કરતા કરતા આવ્યા, બાબા મારી માં ગુજરી ગયા। મક્તલનો જુમલો છે ફખર અલા વજહી, અરે અલી મોઢાના બળ જમીન ઉપર પડ્યા। અલી ઉભા થયા, યા ઝહરા યા ઝહરા ગુસ્લ આપ્યું, કફન દીધું ત્યાં સુધી કે બચ્ચાઓને બોલાવ્યા યા હસન યા ઝૈનબ યા હુસૈન યા કુલસુમ आओ हलुम तज़व्वदू તમારી માના આખરી દીદાર કરી લ્યો। શાહજાદાએ કહ્યું અરે જ્યાં સુધી અમ્મા નહીં બોલાવે અમે નહીં આવશું। મૌલા અલીએ કહ્યું ખુદા ગવાહ છે, અરે ઝહરાની સિસકીઓની આવાજ આવવા લાગી। બંદે કફન તૂટ્યા, એ બેટા આવી જાઓ, એ મારા લાલ। અરે હસન અને હુસૈન માને ગળે લાગી ગયા। હાથી ભેગે બીની નિદા આવી, અલી હસનૈન ને અલગ કરો। આસમાનમાં કોહરામ બરપા થઈ ગયો। અરે આજે હુસૈન નું ગિરિયા બરદાશ્ત નથી। રોઝે આશુર જ્યારે હુસૈન ક્યારેક કાસિમ ની લાશ ઉપર, ક્યારેક ઓનો મોહમ્મદ ની લાશ ઉપર। અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુનકલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगारा बेहक़ के मोहम्मद वाले मोहम्मद हमारे मुख्तसर इबादत ने कबूल फरमा, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा। इलाही बेहक़ के मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम न ज़हूर में ताजील फरमा, हज़रत न खादिम मामर शुमार फरमा। जन्नतुल बकी की तामीर मट असबाब फराम फरमा। बीमारों ने शफ़ा कुल्ली अता फरमा, मरहूमिन ने मग़फ़िरत फरमा, शियान अली ने हिफाजत फरमा। दुनिया में ज़ियारत इमाम, आखिरत में शफ़ात इमाम नसीब फरमा। व आखिर दावाना अल्हम्दुलिल्लाह।